આજનું જે સંમેલન હતું કોઈ વ્યક્તિની સામે, કોઈ સમાજ સામે કે સરકાર સામે પણ નહોતું. કારણ કે આટલા માણસની ભીડ તો તમે પૈસા આપીને ન કરી શકો, બરાબર છે? ગાડીઓને બસ મૂકીને ન કરી શકો. જે આવ્યા હતા એ સ્વયંભૂત આવ્યા હતા. અનિરુદ્ધસિંહે કે એમના દીકરાએ કે એવું નથી કીધું કે ભાઈ તમે બધા ભેગા થાઓ, આવો અને મને સરકાર ઉપર દબાણ લાવો અને સરકાર મને છોડી દે, એવું નથી. અને બીજી વસ્તુ એવી છે કે એને સજા 21 વર્ષ ભોગવી છે. કે જ્યાં સુધી આપણી પાસે કોઈ માહિતી ના હોય ત્યાં સુધી આપણે કોઈને આક્ષેપ કરીએ કોના માટે, એ બી એક યોગ્ય વાત નથી. તો અન્વેષીભાઈ તો ખરેખર 2014 જ છૂટવા જોઈએ, 17 છૂટવા જોઈએ. તો 18 છૂટ્યા અને છૂટ્યા એને 7 વર્ષ થયા. આ અરજી પોપટ લાખા સોરઠિયાના પરિવારજને જયરાજસિંહના કહેવા પર કરી છે. બીજું, મારી પાસે કોઈ આધાર પુરાવો એવો નથી કે કોઈ પણ વ્યક્તિએ કર્યું હોય, હું મારામાં ન કહી શકું. તો સરકારની સાથે રહેવાનો મતલબ શું? પણ નિર્ણય કરવા માટે કોર્ટની સહમતિ તો હોવી જરૂરી છે ને. કારણ કે ગમે ત્યાં ગમે એવી ચાર્જશીટ લઈને આવે ને કે આલિયો ગુસ્સી ટોકમાં, અને પછી સમાજ વાળા ભેગો થાય એટલે કે ગાલો તમે ગુસ્સી ટોકમાં છૂટાય, એવું ન બને ને. વિશ્વાસ છે કે 100% ન્યાય મળશે અન્વેષીને. તો આગળ રણનીતિ ઘડવાનો કોઈ સવાલ જ નથી. નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું કિશન કાઢેલિયા ગર્જનાદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાદમાં ચર્ચા ક્ષત્રિયનું ફરી પાવર પોલિટિક્સ. સૌરાષ્ટ્રના રીબડામાં આજે ક્ષત્રિયોનું સંમેલન મળ્યું. આમ તો આ સંમેલન એ માત્ર ક્ષત્રિય સમાજનું નહોતું, પરંતુ 18 વર્ણનું હતું, એવું ત્યાંથી મંચ પરથી દાવો કરવામાં આવ્યો, કહેવામાં આવ્યું. ઘણા બધા આગેવાનો હાજર હતા, ક્ષત્રિય સહિત ઘણા બધા સમાજના આગેવાનો હાજર હતા. મુદ્દો હતો રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા પર જે સજા માફી કરવામાં આવી હતી અને જેના પર કોર્ટ દ્વારા ફરી એક વખત સવાલો ઉઠાવી સરેન્ડર કરવાની સૂચના, અને કોર્ટે કીધું છે કે ભાઈ કેવી રીતે આમને સજા માફી મળી. જોકે એ બાદ ફરી આજે સમાજ એકઠો થયો, ત્યાંથી એવા નિવેદન કરવામાં આવ્યા કે આપણી એકતા બતાવી અને ફરી એ વાત સરકારને સમજાવવામાં આવે કે જે અનિરુદ્ધસિંહ રીબડા પર જે કોર્ટ દ્વારા જે મુકદ્દમો ચલાવવામાં આવ્યો છે, જે કાર્યવાહી કરવામાં આવી છે, એના પર સરકાર વિચારણા કરે અને જે 2 મહિનાની અંદર દીક્ષિત જે સરકારે જે રિપોર્ટ સબમિટ કરવાનો છે કોર્ટની અંદર, એ રિપોર્ટની અંદર દબાણ લાવવા માટેનું આ પ્રેશર પોલિટિક્સ હોઈ શકે છે. એટલે કે ભાઈ સરકાર એવો રિપોર્ટ એની અંદર સબમિટ કરે કે નહીં, અનિરુદ્ધસિંહ રીબડાની જે સજા માફી થઈ હતી એ સરકારના કાયદા કાનૂન અનુસાર જ થઈ છે અને એ આ રિપોર્ટમાં લખ્યું છે. એટલે 1.5 વર્ષની સજા કિશન અનિરુદ્ધસિંહ ગ્રુપના જૂથના દાવા પ્રમાણે વાત કરે, 1.5 વર્ષની સજા કદાચ કાપવાની બાકી રહે. પણ જે તે સમયે કિશન જે થયું, તમે ક્રોનોલોજી વિચારો, જે તે સમયે જે થયું, 7 વર્ષ હું સરકારને ખબર નથી, 7 વર્ષ હું બીજા કોઈને ખબર નથી, અને બીસ્ટ એકલા ધારે તો આ થઈ જાય. અને બીજું, જે તે સમયે આજે જે સામસામે છે એ લોકો જે તે સમયે સાથે હતા એટલે ઘીના ઠામમાં ઘી હતું, આજે સામસામે છે એટલે આ વાત યોગ્ય જો કહેવાય તો એવું છે કે આખી ઘટના એ કોઈના ઈશારે ચાલી રહી છે, કોઈના ઈશારા પર. અને દીક્ષિત જે વિક્ટિમ પરિવાર છે એટલે કે જે પીડિત પરિવાર છે એની સંવેદનાઓ હોઈ શકે, કારણ કે એના પરિવારજનો ગુમાવ્યા છે. પણ જ્યારે જેલની બહાર આવ્યા ત્યારથી તમે કેમ આ સવાલ ઉઠાવવાનો, અથવા તમે ત્યારે કેમ ન્યાયપાલિકાના દરવાજાના ખખડાવવા? તમારે બીજે જ કરી દેવાની અરજી કે ભાઈ ખોટી વાત છે જવું, પણ જે હોય તે એમનો વિષય છે. આ જ મુદ્દા આજે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે કરણસિંહ ચાવડા છે, લાવ જોડાઈ ગયા છે. ક્ષત્રિય અસ્મિતા આંદોલન હતું ત્યારથી જ સતત ચર્ચામાં, અનેક ક્ષત્રિય અસ્મિતા આંદોલન કર્યા, પરસોત્તમ રૂપાલાનો વિરોધ ખુલ્લેઆમ કર્યો, અને હવે ફરતી એક બાપુ આંદોલન કે મુદ્દો, બેઠક, પ્રેશર પોલિટિક્સ શું હતું આજે? પ્રદીપભાઈ, દીક્ષિતભાઈ, નમસ્તે. જય સોમનાથ. આપે વાત કરી એમ કે આજે રીબડા ખાતે સર્વ જ્ઞાતિ સર્વ સમાજ સંમેલન હતું. એને આપણે શક્તિ પ્રદર્શન એવું નહીં કહીએ, પણ એક લાગણીનું પ્રદર્શન હતું અને સ્વયંભૂ હતું. આનો કોઈ આયોજક નહોતો.
અનિરુદ્ધસિંહજી પરિવારે અનેક સમાજોને જ્યારે બી જરૂર પડી હોય, એ સમૂહ લગ્ન હોય, કન્યા છાત્રાલય હોય, દીકરીઓને ભણાવવા માટેની મદદ હોય, સમાજના ભવનો હોય, તો મદદ કરેલી છે. એટલે એમના પ્રત્યે જે લાગણી ધરાવતા હતા એ સિવાય તમામ વર્ગના લોકો ભેગા થયા હતા. અને પ્રેશર પોલિટિક્સ અથવા ટેક્સિસ પણ ન કહી શકાય, કારણ કે આપ જાણો છો કે લોકશાહીની અંદર સમાજને, દરેક વ્યક્તિઓને વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા. સાથે સાથે એ પણ ચોખવટ કરી લઉં કે નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટના ચુકાદાનો બિલકુલ સ્વીકાર કરીએ છીએ, આદર કરીએ છીએ. આજનું જે સંમેલન હતું કોઈ વ્યક્તિની સામે, કોઈ સમાજ સામે કે સરકાર સામે પણ નહોતું. વાત ફક્ત અને આપે પણ મીડિયાના માધ્યમથી એ વાત સારી રીતે કરેલી છે, જાણેલી પણ છે. અને ત્યાં ડિબેટમાં પણ ઘણા બધા તજજ્ઞ મહાનુભાવોએ આ વાત કરેલી છે કે ટેકનિકલ એરરના કારણે 2014 અને 2018 ની અંદર અન્ય કેદીઓ છૂટ્યા એમ અનિરુદ્ધસિંહ જાડેજાને પણ સજા માફી કરવામાં, કારણ કે એમને પણ સતત 18 વર્ષ ઉપરાંત જેલમાં રહી અને એમને જે ગુનો કર્યો હતો, અને આ ઘટના એ વખોડવા લાયક છે, એને કોઈ અમે સમર્થન નથી આપતા, પણ ભૂતકાળમાં જે બની ગયું એ બની ગયું. તો એમાં સરકારશ્રીને વિનંતી કરવા માટે, માન્ય મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી ને વિનંતી કરવા માટે, તમામ સમાજની લાગણીઓ સરકારશ્રી સમક્ષ પહોંચાડવા માટે હું આજનું આ સંમેલન હતું. બિલકુલ, પીટી જાડેજા પણ આપણી સાથે જોડાયા છે. પીટી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું પણ. આજનું સંમેલન એ કોના માટે પીટી? જ્યારે નામદાર કોર્ટે પોતાના ચુકાદા આપ્યા છે તો પછી આ સંમેલન શેના માટે? એમાં હું આપના મીડિયા માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો સ્તર માથા ઉપર છે અને એ અનિશ્ચિત સ્વીકારી લીધો છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ, બરાબર છે, એક એવો રસ્તો આપ્યો છે કે 8 અઠવાડિયામાં તમે સરકાર પાસે, સરકાર છોડતી હોય સમિતિ બનાવીને, બરાબર છે, તો એનો સરકારે રિપોર્ટ કરવો. તો સરકારને અત્યારે એ જ નમ્ર નિવેદન, અને આ બધા 18 વણ જે ભેગા થયા ને હજારોની સંખ્યામાં આપણે જોયું, તમામ મીડિયા ત્યાં હાજર જ હતા. તો અનિરુદ્ધભાઈનો, બરાબર છે, જે પ્રેમ છે, સમાજ પ્રત્યેની જે સેવા છે અને લોકચાહના છે, કારણ કે આટલા માણસોની ભીડ તો તમે પૈસા આપીને ન કરી શકો, બરાબર છે, ગાડીઓને બસ મૂકીને ન કરી શકો. જે આવ્યા હતા એ સ્વયંભૂત આવ્યા હતા, અને સ્વયંભૂત આપજો, કોઈ પત્રિકા નથી, નિમંત્રણ નથી, આમંત્રણ નથી, કોઈ સમાજનો આગેવાન નહીં, કોઈ નહીં. અને સોશિયલ મીડિયામાં 2 દિવસ જ ખાલી એવો મેસેજ મૂકવામાં આવ્યો હતો કે રીબડા ખાતે આ સંમેલન કરવું. સંમેલનનો હેતુ પણ આ જ, બરાબર છે, કે ભાઈ સરકારને નમ્ર નિવેદન અને વિનંતી કરવી. સરકારને જઈને રજૂઆત ન કરાય કે ભાઈ આમાં આમને થયું છે? આ સંમેલનનો મતલબ તો સરકારને શક્તિ બતાવવાનો થયો, પાવર બતાવવાનો થયો કે એવું છે કે નહીં અમે એક. તમે બધા આગેવાન છો અને ક્યાંક ને ક્યાંક પાર્ટીઓ સાથે ઘણા બધા આગેવાનો કનેક્ટેડ છે, ઇવન અનિરુદ્ધસિંહ પણ પાર્ટી સાથે કનેક્ટેડ છે, તો જઈને સીધી મુખ્યમંત્રીને રજૂઆત થઈ શકે. પણ અત્યારે અનિરુદ્ધસિંહભાઈ બહાર છે, બરાબર છે, એ હાજર નથી. ના રીબડામાં સંમેલન, બરાબર છે, સ્વયંભૂત થયું હતું, અનિરુદ્ધસિંહભાઈ નથી કર્યું, રીબડા પરિવારે નથી કર્યું, બરાબર છે. સમાજ અને અન્ય સમાજના બધા સોશિયલ મીડિયા મારફત એવું કહેવાનું થતું હતું કે ભાઈ આપણે એક સંમેલન રીબડા ખાતે કરીએ અને સરકારને આપણે વિનંતી કરીએ, તો એવો ખ્યાલ આવે કે સમગ્ર સમાજ 18 વણ અને હજારો લાખોની સંખ્યામાં અનિરુદ્ધસિંહની સાથે સમર્થનમાં છે. તો સરકાર પણ એવું વિચારે કે ભાઈ આ આટલી લોકચાહના મેળવે છે તો ખરેખર આને છોડવા જોઈએ. અને બીજી વસ્તુ એવી છે કે એને સજા 21 વર્ષ ભોગવી છે. તો અનિરુદ્ધસિંહભાઈ તો ખરેખર 2014માં જ છૂટવા જોઈએ, 17માં છૂટવા જોઈએ, તો 18માં છૂટ્યા, અને છૂટ્યા એને 7 વર્ષ થયા. 7 વર્ષથી હું તમને કહું, કોઈ જાતનું સરકારે ઓબ્જેક્શન નથી લીધું કે આને કેમ છોડ્યા. અને જે તે વખતે છોડવાની વાત આપને કરું તો 2014માં જેમ અતુલભાઈએ વાત કરી એમ આખો એનો અહેવાલ અને કમિટી જે તે વખતે બેઠી હતી, 3 જજ હતા, બરાબર છે, 2 ડીએસપી હતા, 2 કલેક્ટર હતા, જુનાગઢના, રાજકોટના, ગોંડલના બધા અધિકારીઓ હતા, ડીવાયએસપી, સીપીઆઈ, બરાબર છે, પીએસઆઈ, પીઆઈ, એ બધાનું સમર્થન હતું. અને અહેવાલ સરકારને 2014માં આપેલો છે. એટલે સરકારે છોડવો હોત તો 2014માં પણ છોડી શકત, અને અત્યારે પણ 2014નો અહેવાલ લઈ, બરાબર છે, એનું અર્થઘટન કરે અને ક્વેરી કાંઈ હોય તો એ સોલ્વ થઈ શકે. અને સરકાર બોલાવે તો એ જવા માટેની તૈયારી છે.
અને અત્યારે બધા સમાજ હતા કે તમે ક્ષત્રિય એવું સમાજનું 2017 હાજી 14 નું કીધું એટલે હું કહું, તમારી બાજુમાં રાજુભાઈ સખિયા હાજી. આવી ગયા છે. રાજુભાઈ સખિયાએ અમારા જ ગર્જનાથમાં એવું કહ્યું હતું કે આ અરજી પોપટ લાખા સોરઠિયાના પરિવારજને જયરાજસિંહના કહેવા પર કરી છે. આ વાત સાચી છે? ના, આ વાત સાથે આપ સહમત છો? ના, એ વાત સાથે એટલા માટે મારા નોલેજમાં નથી, તું કેવી રીતે કહી શકું. બીજું, મારી પાસે કોઈ આધાર પુરાવો એવો નથી કે કોઈ પણ વ્યક્તિએ કર્યું હોય, હું મારામાં ન કહી શકું. બરાબર છે કે ભાઈ મારા ઉપર જે કઈ ફરિયાદ કરવામાં આવી, પાછામાં જવામાં Yes. મને લઈ જવામાં આવ્યો, તો એ હું કેમ કહી શકું કે ભાઈ આ તમે કરાયું કે મેં કરાયું કે અન્ય કરાયું, મને કરાયું, જેને કરાયું એને. પણ મારી પાસે આધાર પુરાવા વગર હું વાત કરું તો એ વાત ઉભી ન રહે અને એ વાત ટકે પણ નહીં, કોર્ટમાં ન ટકે. બિલકુલ. રાજુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. રાજુભાઈ, કેવી રીતે જોવો છો જ્યારે નામદાર કોર્ટના ચુકાદાઓ આવ્યા છે અને ત્યારબાદ સરેન્ડર કરવાનો આદેશ છે ને આજે રીબડાની અંદર એક સંમેલન, તમને આખી ઘટનામાં શું લાગી રહ્યું છે રાજુભાઈ? બિલકુલ, જે આજે સંમેલન છે ને એ રીબડા પરિવારની સાથે લાગણીથી જોડાયેલા અને રીબડા પરિવારના ઋણી જે લોકો છે એ સ્વયંભૂ ત્યાં આવેલા છે અને એ લોકોએ એના માટે લાગણી દર્શાવી. એના માટે અનિરુદ્ધસિંહે કે એમના દીકરાએ કે એવું નથી કીધું કે ભાઈ તમે બધા ભેગા થાઓ, આવો અને મને સરકાર ઉપર દબાણ લાવો અને સરકાર મને છોડી દે, એવું નથી. આ એક ઈ લોકોની લાગણી છે અને ઈ એટલા માટે લાગણી છે કે એમને જેલમાં રહીને પણ અને બહાર રહીને પણ જે લોકોને મદદ કરી છે, જે લોકો ઉપર એનું ઋણ છે ને એ લોકોની આગળ પણ ઈ સંખ્યા એની છે. તમે રાજુભાઈ એવું માનો છો કે હવે જે સંખ્યા જે મુદ્દા માટે આવ્યા હતા, જે વાત માટે આવ્યા હતા, તો અનિરુદ્ધસિંહને છોડી દેવા જોઈએ, સરકાર તરફથી એવો જવાબ દાખવો જેવું રાજુભાઈ લાગે છે તમને? બે પરિપત્રો છે, 2014 નો અને 2017 નો. આ બે પરિપત્રની અંદર જે કેદીઓને છોડવાના છે ને એનું વર્ગીકરણ લખેલું. જો વર્ગીકરણની અંદર અનિરુચિ આવતા હોય અને એમાં ટાડાના ગુનેગારને સજા માફી માન્ય હોય તો થઈ શકે. ગુજરાત સરકારના હાથની વાત છે. મેં બે પરિપત્રનો અભ્યાસ કરેલો છે, એમાં બેયમાં ટાડા માટે ના કરેલી છે. તો પછી આ લોકો સાથે એકઠા થતા જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ટેકનિકલી કઈ રીતે શક્ય દેખાય છે તમને? બિલકુલ. બીજું કે જે પીટી બાપુએ કીધું કે ભાઈ અતુલભાઈએ કીધું કે ભાઈ 14 ની કમિટી, જે કમિટીની બાબત છે એ કમિટીની બાબત 14 ની છે એ ધ્યાન ઉપર લેવાની નથી અને એ તેદી કમિટીનો અભિપ્રાય છે તો ટીએસ મિશ્ર સાહેબે પોતાના પરિપત્રમાં સંદર્ભ 2017 નો પરિપત્ર લખ્યો ને, તો એને 14 નો લખવો જોઈએ ને. એટલી રાજુભાઈ, મોટી તમને ભૂલ શું લાગે આજની હોઈ શકે? આ તમે માની લો ચલો સ્વયંભૂ હતી, આ કોને બતાવ્યું? ચલો સરકાર પર દબાણ લાવવાની વાત નથી વાત નામદાર કોર્ટ પર, તો આવી વાતોની અસર થાય પણ નહીં અને કરાય પણ નહીં. તો આજનો સંદેશ એ કોના માટે? આ કોના માટે? આટલા બધા લોકોની ભીડ શેના માટે? કોને બતાવી દેવા માટે? આ સંદેશ તમે સમજો, આ વસ્તુ કોઈ સંદેશ નથી, આ એક લાગણીથી અને જે મેં તમને કીધું ને કે ઈ એવું પ્રમાણે માની ગયો. સ્વયંભૂ એ લોકો બિલકુલ ભેળા થયા છે. સ્વયંભૂ હશે, લાગણી હશે, બિલકુલ, પણ કોના માટે? આ બતાવી કોના દેવા માટે? કોઈને બતાવી દેવા, જો બતાવી દેવા માટે હોત તો પીટી જે આપણી સામે રહ્યા પીટી સાહેબે કીધું હોત કે ભાઈ હા જયરાજ છે, કારણ કે એને ખબર છે કે જયરાજસિંહે કરાવેલું છે, પણ હા નથી કેતા. શું કામ નથી કેતા? કે ઈ એક બેલેન્સ જાળવવા માંગે છે. બાકી તો જગ જાહેર છે કે વકીલ સેમ છે, મુદ્દા સેમ છે, વ્યક્તિ ને આવવા પાછળનું આખું એનું જે આખું વ્યવસ્થા ગોઠવાયેલ છે ઈ કેના માધ્યમથી ગોઠવાયેલ જગ જાહેર છે, પણ સ્પષ્ટતા નથી કરી શકાતી. એટલે સામાજિક લાગણી છે. અને અનિરુચિ જે રીતે ભારતીય જનતા પાર્ટી સાથે શું કહેવાય પ્રીત સાથે જોડાયેલા છે અને જેના પરિણામે આજે સરકારે એના ઉપર આટલું બધું થયું ધ્યાન નથી દીધું, તો સરકારની સાથે રહેવાનો મતલબ શું? પીટી જો 14 થી તમને છોડતા નથી, 14 થી તમને છોડતા નથી, તમે છૂટી ગયા પછી તમારી ઉપર 3 વખત પીઆઈએલઓ થાય છે, એની અંદર તમે રાજ્ય સરકારના દરજ્જે અનિરુચિની તરફેણમાં કાંઈ તમે યોગ્ય તમારો અભિપ્રાય ભરતા નથી. રાજુભાઈ, તમે પણ તમારે કદાચ ચૂંટણીમાં એકવાર જવું હોય તો પિટિશનર હતા કે અનિરુદ્ધસિંહને નહીં? કામ સીધો છો. રાજુભાઈ, તમે પણ પિટિશન જે દાખલ કરી હતી કે નહીં? મેં પિટિશન દાખલ નહોતી કરી, પણ હું જે પિટિશનો દાખલ થઈ હતી એમાં પક્ષકાર તરીકે જોડાયેલો હતો.
Okay. પછી પિટિશનો ડિસ્ટ્રોય થઈને એટલા માટે પક્ષકારની કોઈ ભૂમિકા રહેતી નથી, કારણ કે ડોક્યુમેન્ટરી બધી એડવાન્સ મૂકેલી જ હતી. મારે તો ખાલી એમાં પક્ષકાર તરીકે તો એટલે મારું એ જ કહેવાનું છે કે મેં ખુદે અનુભવ્યું છે કે ભાઈ જો સરકારને આટલી બધી અનિરુદ્ધસિંહની જરૂર હતી દર ચૂંટણીએ 2019 ની ચૂંટણીમાં, તમે સમજો 19 ની ચૂંટણીની અંદર રમેશભાઈ ધડુકને જીતાડવા માટે પોરબંદરની સીટ ઉપર અનિરુદ્ધસિંહે અથાગ પ્રયત્નો કર્યા હતા. એ પછીની તમામ ચૂંટણીની અંદર તન મન અને ધનથી અનિરુદ્ધસિંહે ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું. તો પાર્ટી શું કામ આજે સરકારમાં છે તો પાર્ટીએ શું કામ 14 થી અત્યાર સુધી લટકાડ્યા? 2022 માં તો કોંગ્રેસનું કામ કરેલું હતું. 2022 માં કોંગ્રેસનું કામ એને કઈ કર્યું હતું, પહેલાથી જાહેર કર્યું હતું કે ભાઈ મારે આ કારણસર મારે ભારતીય જનતા પાર્ટીની બદલે કોંગ્રેસમાં કામ કરવું પડે છે, હું બીજા જિલ્લા તાલુકાની અંદર હું ભારતીય જનતા પાર્ટી સાથે છું. જો આટલું બધું ઋણ સરકારનું અનિરુદ્ધસિંહ ઉપર હોય અને અનિરુદ્ધસિંહ લાગણીવશ એમની સાથે રહેતા હોય તો સરકારે 14 થી શું કામ લટકાડ્યા છે? બિલકુલ. કરણસિંહ એવી વાત રાજુભાઈ કહી રહ્યા છે કે ભાઈ પીટી બોલી નથી શકતા, બાકી કોઈ બોલતું નથી, પરંતુ પડદા પાછળના મેન કહી શકાય તે જયરાજસિંહ છે. આ વાત સાથે કરણસિંહ આપ સહમત છો? જો રાજુભાઈ પણ એક પીડા કહેવાન છે, આજે વિચારો વ્યક્ત કરે ને એમના પોતાના હોય, એટલે મારી પાસે એવો કોઈ પુરાવો કે કોઈ માહિતી કે એવો કોઈ સંદર્ભ નથી. અને છો કે જ્યાં સુધી આપણી પાસે કોઈ માહિતી ના હોય ત્યાં સુધી આપણે કોઈને આક્ષેપ કરીએ કોઈના માટે, એ બી એક યોગ્ય વાત નથી. એટલે હું આ બાબતથી સંમત થતો નથી. અને માન્ય રાજુભાઈએ જે વાત કરી કે ટાડાની વાત કરી, તો એ સજા પણ આમાં સળંગ ગણાઈ અને એમને ભોગવી ચૂકેલા છે એવી મારી જોડે માહિતી છે. હું ખોટો ન પણ હોઉં, કદાચ માહિતી અધૂરી પણ હોય, પણ મૂળ વાત એ છે કે સરકાર શ્રી સમક્ષ લાગણી વ્યક્ત કરવા માટે સર્વે સમાજો ભેગા થયા હતા અને એક વાત મૂકવામાં આવી હતી, એક ફોરમ ઊભું કરવામાં આવ્યું, એક કમિટી પણ બનશે. અને આપ કહો છો એમ કે કોઈ માણસ અડધી રાતે સમાજ માટે દોડતો હોય, સમાજ માટે દોડતો હોય, તો જ્યારે આવો પ્રસંગ ઊભો થયો હોય એ વખતે સમાજ અને સર્વ સમાજ એ એક હૂંફ અથવા એક લાગણી માટે આ રીતે એકઠો થાય, એમાં કઈ ખોટું નથી. પુરાવા ના હોય કે ભલે રાજુ સખિયા એની વાત મૂકતા હોય કે કરતા હોય કે ભાઈ આ બોલી નથી શકતા, પણ જયરાજસિંહ જાડેજાએ પણ ક્યારે એવું નથી કીધું કે આ વસ્તુ હું કરાવું છું, એવું એમને પણ નથી કીધું. તો પછી જે આમના જે દીકરા જે એમના પૌત્ર છે જે 7 વર્ષે કોર્ટમાં અરજી લઈને આવ્યા, આની પાછળનું કારણ શું હોઈ શકે? હવે એ પ્રમાણે તો જયારે 2014 ની અંદર જે બોર્ડ મળ્યું તો એ વખતે આપ જાણો છો કે જયારે પણ કોઈ કેદીને 3 કે 4 હોય છે, 26મી જાન્યુઆરી હોય, 15 ઓગસ્ટ હોય, ગાંધી જયંતિ હોય અને કંઈક ડિસેમ્બર મહિનાની કંઈક 26 કે એવી તારીખ હોય, ત્યારે એનો રિવ્યુ લખાતો હોય છે, અભિપ્રાય લેતા હોઈએ છે. આ કમિટીમાં કુલ હતા અને એમાંથી 7 પોઝિટિવ રિપોર્ટ આપ્યો. અને એ વખતે ગોંડલના પીએસઆઈ અથવા પીઆઈએ સ્વર્ગસ્થ પોપટભાઈ સાહેબના પરિવારને પણ પૂછવામાં આવ્યું હતું, એમના પુત્રને. આ તો એમના પપુત્ર છે. અને આ એક સિસ્ટમ છે કે જે પીડિત પરિવાર હોય તો એનો અભિપ્રાય લેવામાં આવે. તો મારી પાસે જે જાણકારી છે સૂત્રોની અને જે રિપોર્ટમાં લખેલું છે, કારણ કે પોલીસ સ્ટેશનમાં પીઆઈ ગયા છે તો એમને રિપોર્ટમાં અભિપ્રાય લખેલો છે પ્રદીપભાઈ, એટલે એ વખતે એમના પરિવારમાંથી અથવા એમના પુત્રએ કોઈ વિરોધ વ્યક્ત કર્યો હોય તો ઓન રેકોર્ડ હોત કે ભાઈ અમને છોડો. કારણ કે પોલીસના દ્વારા, હું પણ જાહેર જીવનમાં છું, મને પણ ખબર છે કે પોલીસ દ્વારા પૂછવામાં આવે પીડિત પરિવારને કે ભાઈ આ વ્યક્તિની સજા માફ થાય છે, તો એ જયારે પેરોલ ઉપર આવ્યા હોય કે ફરલો ઉપર આવ્યા હોય કે જામીન ઉપર આવ્યા હોય, એ અમને કોઈ ધાક ધમકી કે એવું કંઈક આપેલું ખરું? તો પરિવારે એવું કીધું કે ના એવું કશું છે નહીં, એટલે પરિવારને કોઈ વાંધો નહોતો. હવે જૂની વાત ઊભી થાય તો એમાં આપણે શું કહીએ, પણ તે વખતે કોઈ વાંધો લીધો નથી એવું પોલીસ સ્ટેશનના રેકોર્ડ પણ આપણે જોઈ શકીએ છીએ. એવી માહિતી મારી જોડે છે. પણ પીટી ઘટનાક્રમ એવો છે કે ભૂતકાળમાં પણ અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ સામસામે હતા, એ પછી સાથે આવ્યા, સમાધાન થયું, અનિરુદ્ધસિંહ જેલની બહાર આવ્યા. 2022 થી બંને ફરી સામસામે થયા અને અત્યારે દ્રશ્યો આપણી સામે છે. આ મૂળ લડાઈ તો બંનેના પુત્રોના ટિકિટ માટેની છે.
રહીરાજસિંહને એવું છે કે મારા ગણેશ જાડેજા ધારાસભ્ય બને, અનિરુદ્ધસિંહને એવું છે કે રાજદીપસિંહ ધારાસભ્ય બને. તો એવું લાગે છે કે સમાજે સરકારને દબાવ કરવા કરતા આ બંનેનું પણ સમાધાન કરાવવું જોઈએ કે ભાઈ તમે બંને સાથે રહો તો સમાજ એક રહેશે. હા, ખરી વાત છે, કરાવવું જ જોઈએ અને થવું જ જોઈએ, બરાબર છે. અને ટિકિટ છે એ કોઈના હાથમાં નથી, બરાબર છે. એ તો પાર્લામેન્ટ બોર્ડ નક્કી કરતી હોય છે કોને ટિકિટ આપી ના આપી, બરાબર છે. હું કહું ને ટિકિટ મળી જાય કે આપ કયો ને ટિકિટ મળી જાય કે સમાજ ભેગો થઈને કે ટિકિટ મળી જાય એવું પણ નથી. પણ 2002 એટલે થી તો જયરાજસિંહના પરિવારનો ગોંડલની સીટ ઉપર તો દબદબો વન સાઈડ જ છે ને ટિકિટ લઈ આવવા. પછી ભલે કદાચ 7માં એક ટાઈમે હાર થઈ હોય, 12માં ફાઇટ રહી હોય, પણ જીતી તો જાય જ છે ને. હા, 2002 થી નહીં, 98 થી, યસ, બરાબર છે. હા, 98 થી 6 ચૂંટણી લડ્યા, હા, અને 5 જીતા, 1માં જ હાર્યા છે, બરાબર. એટલે રાજુભાઈ આખી ઘટનામાં ગોંડલની સીટ આ તે તમામ ઘટનામાં વિનુભાઈ સિંગાડા ધારાસભ્ય હતા, તેની હત્યા થાય, પોપટ લાખા સોરઠિયા ધારાસભ્ય હતા, એની હત્યા થાય, અને ત્યારબાદ આ પ્રકારનું સમીકરણ. એક હમણાં સોશિયલ મીડિયામાં એક મેસેજ એવા પણ જોયા છે, અનિરુદ્ધસિંહના સમર્થનના મેસેજ આવ્યા, સભા થઈ, ફરીથી એક વખત નિખિલ ડોંગાની ગુસ્સી ટોક માફ કરવા માટેના પણ હવે સોશિયલ મીડિયામાં રાજુભાઈ મેસેજો વાયરલ થઈ રહ્યા છે. તો આવા મુદ્દે સમાજ એક સાથે આવે એ કેટલું યોગ્ય તમને દેખાય છે? જો ગુસ્સી ટોક જેવો ગુનો છે ને, ઈ તમામ ચાર્જશીટ અને ગુનાનું રેકોર્ડ ને ધ્યાનમાં લઈ અને કરાતો હોય છે. એટલે ઈ આખો ટ્રાયલનો વિષય આવી જાય છે, કારણ કે એમાં નામદાર કોર્ટે રિમાર્ક્સ કરેલા હોય છે અને ત્યારબાદ એને ઇન્ટુ અંડર ટ્રાયલ કરાય છે અને જામીન પણ અપાય છે. એટલે આવા ગુનામાંથી એનું તહોમતદાર તરીકેનું નામ કમી કરવું ને, ઈ રાજ્ય સરકારનો કાયદો છે. એટલે રાજ્ય સરકારની બાબત છે, એટલે સ્પષ્ટપણે લોકો માંગ કરી શકે, પણ નિર્ણય કરવા માટે કોર્ટની સહમતિ તો હોવી જરૂરી છે ને. કારણ કે ગમે એવી ચાર્જશીટ લઈને આવે ને કે આલિયો ગુસ્સી ટોકમાં, અને પછી સમાજ વાંહે ભેગો થાય એટલે એમ કે ગાલો તમે ગુસ્સી ટોકમાં છૂટા, એવું ન બને ને સાહેબ. એટલે મારો તમને કહેવાનો મારો પીટીને સવાલ એ જ હતો કે ભાઈ સમાજ અહીંયા ભેગા થઈને શક્તિ પ્રદર્શન કર્યું, એને કરતા ગાંધીનગર જઈને મળવાનું હતું ને કે સાહેબ આમાં આમ નહીં આમ જોવાનું છે. શક્તિ પ્રદર્શન ઉપર તો પ્રેશર પોલિટિક્સની વાત થઈ ને. બિલકુલ, હું ઈ તમને કહું છું ને કે ભાઈ સરકાર છે ઈ જો અનિરુદ્ધસિંહની શક્તિ અને સંપત્તિ બે ચૂંટણીમાં વાપરે છે, તો એની માટે ઉદારતા કેમ નથી વાપરતી? ઈ ઉદારતા વાપરવા માટે સરકારને મજબૂર જો કરવી તો કેવું તો પડશે કે ભાઈ તમે 14માં જે કમિટી બેઠી છે, કમિટીનો નિર્ણય છે ને અમને આ વર્ગીકરણમાં આવી છે, તમારે અમને સજા માફી માટે તમારે ખુદે સુપ્રીમ કોર્ટની અંદર એફિડેવિટ મૂકો કે હાઈકોર્ટની અંદર મૂકો, જે મૂકવું હોય તમારે સમય મર્યાદામાં મૂકવું જોઈએ ને અમને સજા માફી માટે ફરી વખત જે પ્રક્રિયા હોય અનુસરવાની અનુસરવી જોઈએ, એવી રીતની સ્પષ્ટ માંગ હોવી જોઈએ. બિલકુલ. કરણસિંહ, પીટી જાડેજા સાથે જ હમણાં એક ઘટના બની, એમની પર ફરિયાદ દાખલ થઈ, સમાજ એકત્ર થયો, રજૂઆત થઈ, પાસા લાગ્યા, પીટી જાડેજા જેલની બહાર આવ્યા. સમાજે પોતાની તાકાત બતાવી દીધી, જેવી રીતે પરસોત્તમ રૂપાલામાં પણ સમાજે તાકાત બતાવી હતી. અને પરસોત્તમ રૂપાલા વખતે પણ સમાજના જે આગેવાનો એ પરસોત્તમ રૂપાલાની સાઈડ લેવા જતા હતા અથવા તો ભાજપની સાઈડ લેવા જતા હતા, સમાજ એને પણ એને અરીસો બતાવતો હતો કે નહીં, સમાજની સામે નહીં ચાલે. આજે પણ ફરી એક વખત રીબડા માટે થઈ અને સમાજ અને 18 વરણ જ્યારે આજે ભેગા થયા હતા, તમને લાગે છે કે આજની ઘટનાથી રાહત, ફાયદો, XYZ તમને શું લાગે છે આજ ભેગા થયા હતા એનાથી? જી નહીં, આજે તો આપણે કહ્યું ને કે સર્વ સમાજ સ્વયંભૂ ભેગો થયો તો લાગણી વ્યક્ત કરવા માટે, અને અમે તો આશાવાદી જ છીએ. આમાં શક્તિ પ્રદર્શન જેવી કોઈ વાત નથી. પીટી જાડેજા સાહેબ પણ રજૂઆત કરી હતી કે ભાઈ આ રીતે છે, અને સરકારશ્રીએ અમારી વાતને માન્ય રાખી હતી આગેવાનોની, તો અમે સરકારને ધન્યવાદ આપ્યા હતા. એમ અમે આમાં પણ આશાવાદી છીએ કે ભાઈ જો અમારી આ માગણી છે ને સર્વ સમાજની માગણી છે, એટલે સરકારશ્રી તરફથી અમને આનું સાનુકૂળ પ્રત્યુત્તર મળશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. પણ હવે પછી શું? આ મીટિંગ થઈ, શક્તિ પ્રદર્શન થયું, ભેગા થયા, છૂટા પડી ગયા કે હવે આગળ કઈ ભેગા થઈને કરવાનું નક્કી કર્યું છે આ મામલે? કારણ કે 18 તારીખે સરેન્ડર કરવાનું છે. ઇન બિટવીન 2 મહિનામાં રાજ્ય સરકારે જવાબ પણ ભરવાનો છે. અને બીજું કે એક ફરિયાદમાં ઓલરેડી અત્યારે એમને હાજર થવાનું છે, ફરિયાદમાં પણ હાજર નથી થયા. આમાં તો કાયદાનું છે, પણ આગળ શું કરવું એના વિશે અમે જરૂરથી મનોમંથન કરવાના છીએ. અહીંના સ્થાનિક આગેવાનો, અમારા
સામાજિક અને રાજકીય આગેવાનો બધા ભેગા થઈ અને આ બાબતે યોગ્ય રજૂઆત કરી અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાનું પણ અમલ કરવાનો થાય એ અમલ, કારણ કે પીટી જાડેજા સાહેબે હમણાં જ વાત કરી કે જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનો ચુકાદો છે એને અનિરુદ્ધસિંહ જાડેજા એ માનવાના જ છે, દરેક વ્યક્તિએ માનવો પડે. એટલે આમાં કઈ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાની વાત નથી. વાત એ છે કે 2014 અને 2018 જે ટેકનિકલ વાત છે, પરિપત્ર બહાર પડ્યો અને એડવાઇઝરી કમિટી મળી, તો એમાં કોઈ જે ક્ષતિ હોય તો એ ક્ષતિની સુધારણા થાય અને યોગ્ય થાય. આ જે સજા એમની જે માફ કરવામાં આવી હતી એ સજા મોકૂફી એ આગળ પર જારી રહે એના માટે અમે માગણી કરવાના છીએ. બિલકુલ પીટી, આપની કમેન્ટ, ફાઇનલ કમેન્ટ. પીટી, છેલ્લે હવે શું, આજની બેઠક પછી શું નક્કી કર્યું? ગાંધીનગર રજૂઆત કરવા પીટી જાડેજા માટે લોકો ગયા હતા, એમ હવે અનિરુદ્ધસિંહ રીબડા માટે જાશો તમે બધા? હા, ચોક્કસ જશું, પણ એ મારી દ્રષ્ટિએ મારું અંદરનું મન એવું કહે છે કે એવી જરૂર નહીં પડે. આજનું જે ખરેખર જે સંમેલન તમે જે કંઈ કહેતા હોય એ સરકારને ખાલી વિનંતી કરવા માટે જ, અને સરકાર એની નોંધ લે કે અન્ય સમાજ 18 સમાજ અનુસૂચિતની કેટલી ચાહના છે, એ ચાહનાને લક્ષમાં લે, બરાબર છે. અને હજારોની સંખ્યામાં દરેક સમાજ આવ્યા, ખાલી ક્ષત્રિય સમાજ તો અહીંયા હતો નહીં. તો સરકાર એ અવાજ સાંભળશે એવું બધાનું કહેવાનું ત્યાંય પણ એવું થતું હતું. અને આ બધાનો આગ્રહ એવો જ હતો કે આપણે અહીંયા બધા સમાજના વર્ણ ભેગા થઈ અને સરકારને એક રજૂઆત કરીએ, બરાબર છે. તો અનિરુદ્ધસિંહની સેવા છે કે અનિરુદ્ધસિંહનું જે કામ છે, અનિરુદ્ધસિંહનું જે નામ છે એની નોંધ લેવાય. માણસ પોતે એમ કહે કે હું મોટો છું, હું આમ કરું છું, તેમ કરું છું, એમ નહીં. અન્ય સમાજ કહે, બધા કહે, એ એની સેવા બોલે છે. તો સેવાના માધ્યમથી પણ સરકાર એની નોંધ લેશે અને આવડો મોટો સમાજ 18 ભેગા થયા છે તો એની નોંધ લેશે. એટલે સરકાર 100% છોડવા માટેની એક કમિટી બનાવશે અને છોડશે. ન છોડે તો પછી આપ જે કહો છો એની વાત છે, એની રણનીતિ ઘડવા માટે કર્ણસિંહભાઈએ કીધું એમ આગળની રણનીતિ માટે તો પછીની વાત છે. પણ અત્યારે જ સરકાર કમિટી બનાવીને સરકારનો અધિકાર છે, છોડવાનો પાવર છે. અને જેમ ભારત લેવલે તમને જેમ કહું છું કે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, ગાંધી જયંતિ, વાજપેયી સાહેબનો જન્મદિવસ, ગુજરાતની સ્થાપના દિન, 25 મે, એવા 5 કાર્યક્રમમાં વર્ષમાં છોડવામાં આવે છે સમગ્ર ભારતની જેલોમાં. અને આ રાજ્ય લેવલે, બરાબર છે, રાજ્યપાલને પણ પાવર હોય છે, બરાબર છે, ગૃહ સચિવથી માંડી અને હોમ મિનિસ્ટરને પાવર્સ હોય છે. અને છતાં એમાં કમિટી રચવાની હોય તો કમિટી રચશે અને અનિરુદ્ધસિંહને ન્યાય મળશે એવી અમે આશા રાખીએ છીએ. અને બધા સમાજ એવી આશા રાખે છે. એટલે આ શક્તિ પ્રદર્શન નહોતું, કોઈ મહાસંમેલન નહોતું. સરકારને ધમકાવવાની વાત નથી, સરકારને ડરાવવાની વાત નથી, અને સરકારને, બરાબર છે, કોઈ એવું પ્રેશર આપવાની વાત નથી. જો પ્રેશર આપવું હોત તો એવું મહાસંમેલન બોલાવીને જાહેરાત કરત, બરાબર છે, કે ભાઈ અનિરુદ્ધસિંહને નહીં છોડો તો અમે આમ કરશું, તેમ કરશું. પણ એવું કંઈ કરવાનું છે જ નહીં. ભવિષ્યમાં પણ કરવા માટેની અત્યારે કોઈ ફોર્મ્યુલા અમે કંઈ બનાવી નથી. અને બિલકુલ વિશ્વાસ છે કે 100% ન્યાય મળશે અનિરુદ્ધસિંહને. તો આગળ રણનીતિ ઘડવાનો કોઈ સવાલ જ નથી. રાજુભાઈ, ફાઇનલ કમેન્ટ. ફાઇનલ કમેન્ટમાં જો ક્ષત્રિય સમાજના લોકો તો સામાજિક રીતે જોડાયેલા હતા, બાકીના જે લોકો છે એ રાજકીય રીતે, સામાજિક રીતે અને ઋણની દ્રષ્ટિથી અનિરુદ્ધસિંહ સાથે જોડાયેલા છે. તો સર્વપ્રથમ એની ઉપર જે ટાડા લાગી હતી, બરાબર છે, એના કારણસર, મારા નોલેજ મુજબ હું કહું છું, એના કારણસર અને જે સુપ્રીમના ઓર્ડરથી 3 વર્ષ સુધી સરેન્ડર નહોતા થયા, એવા કારણસર જો સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટે આ અરજીને ધ્યાનમાં લીધી હોય, કાઢી નાખી હોય, એવું બન્યું હોય, તો ખરેખર પાયામાંથી જ આપણે ટાડા લાગવા પાછળનું કામ છે, ત્યાંથી જ મહેનત કરવી પડે ને. બિલકુલ, એટલે કેન્સર થયું મૂળ જ ગોતવું પડે. બિલકુલ. તો કરણસિંહ, પીટી જાડેજા અને રાજુભાઈ, આપ ત્રણેયનો આભાર, અમારી સાથે જોડાયા, વાતચીત થઈ. પરંતુ કિશન, સીધી રીતે એક વિચાર કરો તો નથી લોકસભાની ચૂંટણી, નથી વિધાનસભાની ચૂંટણી, પરંતુ છતાં પણ રાજ્યમાં ચૂંટણી જેવો માહોલ, સભાઓ, સંમેલનો, આ તે, અને હજી કહું આનું કારણ ગોંડલ અને રીબડા જ છે. એ ચાહે અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલનું ધાર્મિક માલવ્યનું ના તમામનું ગોંડલ જવાનું હોય, યસ, એ સિવાય ગણેશ ગોંડલની સુલતાનપુરથી ચેલેન્જ આપવાની વાત હોય કે 2022માં જે ડખા થયા હતા એ પછી ગણેશ ગોંડલ પર જુનાગઢની અંદર ફરિયાદ થવી અને પછી આખા
ફરિયાદ એ રેલી સ્વરૂપે ગોંડલ આવવી, અમિત ખૂંટનો કેસ હોય, અમિત ખૂંટનો કેસ હોય કે પછી રાજકુમાર જાટનો કેસ જાટનો કેસ હોય, આ તમામ કેસ એ ક્યાંક બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. તમારું શું માનવું ક્યાંય કનેક્શનમાં રીબડા છે તો ક્યાંય કનેક્શનમાં ગોંડલ છે. પણ એક વાત હકીકત છે કે અનિરુદ્ધસિંહ રીબડા અને જયરાજસિંહ જાડેજા ગોંડલના જ્યારથી સંબંધો વણસ્યા છે ત્યારથી ચર્ચામાં સતત ગોંડલ અને રીબડા એ ગુજરાતના રાજકારણમાં આવતું રહ્યું છે. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે? પાટીદારોની જેમ હવે ક્ષત્રિય સમાજ પણ પ્રેશર અને પાવર પોલિટિક્સ કરી રહ્યું છે અને આ બધું જ એ સરકારને કે રાજકીય પક્ષોને કેટલું નડશે અને કેટલું ફાયદો કરાવશે ખબર નથી, પણ તમને ખબર હોય તો ખાસ કમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાયો લખજો. યુટ્યુબ અને ફેસબુક પર ન્યૂઝરૂમ જોતા રહેજો અને ટીવી પર પણ હવે ન્યૂઝરૂમ ગુજરાત 24/7 સેટેલાઇટ ચેનલ આવી ગઈ છે. જીટીપીએલ સેટઅપ બોક્સ જોશો તો તેમાં 285 નંબર પર ન્યૂઝરૂમ અને ટૂંક સમયમાં જીઓ અને ટાટા પ્લે પર પણ તમને બધી જ જગ્યાએ જોવા મળશે. તો જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.